હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે ધોરણના વિષય મિત્રો તમારા કોમ્પ્યુટર જેની અંદર પાઠ નંબર 2 કોમ્પ્યુટરનો ઇતિહાસ અને તેનો ક્રમિક વિકાસ. તો મિત્રો સંપૂર્ણ ચર્ચા એમસીક્યુ આપણે જોવાના છે, જે તમને ઘણા બધા હેલ્પફુલ થશે ને એ પણ સંપૂર્ણ મિત્રો સારી રીતે. જો તમારે ચેપ્ટર 1 છે એના સોલ્યુશન જોવાના બાકી છે તો તેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. તો ચાલો શરૂ કરીએ. વિકલ્પની અંદર મિત્રો પહેલો વિકલ્પ છે નીચેનામાંથી કોણ અદ્યતન કોમ્પ્યુટરના પિતા તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે ચાર્લ્સ બેબેજ. બીજો છે નીચેનામાંથી ENIACનું પૂર્ણ સ્વરૂપ શું છે? તો જોવા જઈએ તો કે E એટલે ઇલેક્ટ્રિકલ, N છે તો નંબરિકલ અને I છે તો ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર. એટલે કે સંપૂર્ણ થશે ઇલેક્ટ્રિકલ, નંબરિકલ, ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર. આગળ જોવા જઈએ ત્રીજા નંબર છે નીચેનામાંથી કઈ વસ્તુ વજનમાં ભારે, ઝડપમાં ધીમી અને ગરમી તથા જાળવણીની સમસ્યાઓ ધરાવે છે? તો આવશે વેક્યુમ ટ્યુબ્સ. આગળ જોવા જઈએ ત્રીજી પેઢીના કોમ્પ્યુટર નીચેનામાંથી કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા? તો ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ. આગળ જોવા જઈએ પાંચમા નંબરે નીચેનામાંથી કયા કોમ્પ્યુટર અતિ કિંમતી અને સેકન્ડમાં કરોડો સૂચનાઓનો અમલ કરી શકતા હતા? તો આવશે સુપર કોમ્પ્યુટર. છ છે તેની અંદર છે કઈ પાસે પ્રોગ્રામિંગની ભાષામાં સાંકેતિક કોડ એટલે કે નેમોનિક કોડ વાપરવામાં આવે છે? તો જવાબ આવશે એસેમ્બલી. સાતમા નંબરે છે કે જાવા, સી અને કોબોલ કયા લેવલની ભાષાના ઉદાહરણ છે? તો જવાબ આવશે હાયર લેવલ. આઠ છે નીચેનાથી પ્રોગ્રામિંગ ભાષાની કઈ પેઢીમાં કઈ રીતે કરવું ને બદલે શું કરવું છે તેનો નિર્દેશ કરીને પ્રોગ્રામિંગની મહેનત ઘટાડી? તો આવશે ચોથી. સમસ્યાનો ઉકેલ લાવવા અને ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રોગ્રામિંગની ભાષાની કઈ પેઢીમાં AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો? તો પાંચમી પેઢીના કોમ્પ્યુટર. આગળ છે ઓપરેટિંગ સિસ્ટમ એ કયા પ્રકારનું સોફ્ટવેરનું ઉદાહરણ છે? તો આવશે સિસ્ટમ. 11 છે પગારપત્રકનો વિનિયોગ કયા પ્રકારનું સોફ્ટવેર કરે છે? તો આવશે એપ્લિકેશન. તે ઉપરાંત આગળ છે નીચેનામાંથી કયું સોફ્ટવેર હાર્ડવેરનું સંચાલન કરે છે અને ધંધાકીય વિનિયોગ માટે કોમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચે એક સેતુનું કામ આપે છે? તો આવશે સિસ્ટમ. 13 છે જે કોમ્પ્યુટર દ્વિઅંકી પદ્ધતિમાં અંક 0 અને 1 ઉપર કાર્ય કરે તેને તમે શું કહેશો? તો ડિજિટ. 14 જે કોમ્પ્યુટર અંકોને બદલે વોલ્ટેજના કંપ વિસ્તારના સુરેખ મિશ્રણનો ઉપયોગ કરે છે તેને તમે શું કહેશો? તો એનાલોગ. 15 નીચેનામાંથી શાને હેન્ડ કોમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે? તો આવશે PDS. તો આવશે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ. મિત્રો આ હતા પાર્ટ 2. પાર્ટ 3નું પણ સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં તમને મળી રહેશે, ત્યાંથી તમે જોઈ લેજો.